ચાલો મિત્રો, આજે આપણે એક ધોરણ 5ની અંદર આકાર અને ખૂણા ચેપ્ટર છે તેની એક પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ। તેની અંદર સૌપ્રથમ અમારે વિદ્યાર્થી છે જે મેં પ્રવૃત્તિ શીખવાડેલી છે તે કરી રહ્યો છે। તેની અંદર ત્રિકોણ બનાવી રહ્યો છે અને તેના આપણે ચેક કરવાના છે કે ભાઈ ખૂણા છે તેની અંદર અને આકારની અંદર ફેરફાર થાય છે કે થતો નથી। મિત્રો, ત્રિકોણ બની ગયું છે અને ચેક કરીને બતાવો કે ભાઈ એમાં આકારમાં ફેરફાર થાય છે કે થતો નથી। તો દબાવો તો નહીં, કોઈ પણ પ્રકારનો આકાર અને ખૂણામાં ફેરફાર થતો નથી। ત્યારબાદ હવે ચતુષ્કોણ એટલે કે ચોરસ બનાવવાનું છે, તો ચાલો તે પણ જોઈ લઈએ આપણે। મિત્રો, આપણું ચોરસ તૈયાર છે, તો તેના પણ આકારની અંદર ફેરફાર થાય છે કે નથી થતો તે ચેક કરી લઈએ। તો ભાઈ આંગળીના ટેરવાની મદદથી આપણે દબાવીએ તો આકારની અંદર જોઈ શકો છો તે રીતે ખૂણા અને આકાર બંનેમાં ફેરફાર થાય છે। ત્યારબાદ આપણે હવે પંચકોણ બનાવવા જઈએ છીએ। મિત્રો, આપણું પંચકોણ તૈયાર છે, તો પંચકોણની આંગળીના ટેરવાની મદદથી આપણે દબાવીએ તો આકાર અને ખૂણામાં બંનેમાં ફેરફાર થાય છે। તે અમે પણ અગાઉ ચેક કરેલું જ છે। આગળ મિત્રો હવે આપણે જોઈએ તો હવે ષષ્ઠકોણ બનાવવાનું છે, તો ચાલો જોઈએ ષષ્ઠકોણ બનાવવામાં। ચાલો મિત્રો, અત્યારે આપણું ષષ્ઠકોણ પણ તૈયાર છે, તો તેને પણ આંગળીના ટેરવાની મદદથી દબાવીએ તો આકાર અને ખૂણામાં બંનેમાં ફેરફાર જોઈ શકો છો। જે અમારે વિદ્યાર્થી કરી રહ્યો છે તે પણ તમે ચેક કરી શકો છો। તો આ રીતે આપણે આકાર અને ખૂણા જે ચેપ્ટર છે ધોરણ 5ની અંદર બે નંબરનું, તેની અંદર આપણે પણ આ પ્રવૃત્તિઓ બાળકો પાસે પણ કરાવીએ અને જાતે પણ કરીએ તો બાળકોને પણ કાયમ માટે યાદ રહી જાય તેવી આ પ્રવૃત્તિ છે। અને તમે મેજોરિટી તમે જે જગ્યાએ જોતા હોય તો આપણે મોબાઈલના ટાવર છે કે કોઈ કેચી બનાવેલી હોય તો તેની અંદર આ રીતના ત્રિકોણ આકાર તમને વધારે જોવા મળશે। મેજોરિટી ચોરસ, પંચકોણ કે ષષ્ઠકોણ આકાર નહીં જોવા મળે। શું કામ કે એ વજન ખમવામાં કે કોઈ પણ પ્રકારનો દબાવ આવે તો તેના આકારની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, એટલા માટેથી ત્રિકોણનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે। ખૂબ સરસ।